સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। આજે હું એકલો નથી જતો, આજે મારી પૂરી ફેમિલી સાથે છે। આજે હું જઈ રહ્યો છું રાજપરા ભાવનગર, જ્યાં આગળ ખોડિયાર માતા વિરાજમાન છે। ત્યાં આગળ આપણે ખોડિયાર માતાના દર્શન કરીશું અને ત્યારબાદ કુંડળધામ જઈશું અને એના પછી સારંગપુર, જ્યાં હનુમાન દાદા વિરાજમાન છે। કુંડળધામ આપણે જઈએ ત્યાં આગળ એક એવી સરસ જગ્યા છે, પણ ત્યાં આગળ કેમેરા અલાઉ નથી। આપણે આજે એમને રિક્વેસ્ટ કરીશું કે આપણને કેમેરા અલાઉ કરવા દે, જેથી કરીને હું તમને ત્યાં આગળ બતાવી શકું। ત્યાં આગળ એકદમ સરસ છે, ગામઠી ટાઈપ છે એકદમ। હું તમને ત્યાં જઈને બતાવું છું, અલાઉ કરવા દે તો કેમેરા। અત્યારે આપણે ભાવનગર તરફ જઈ રહ્યા છે। અહીંયા આગળ મેં થોડોક હોલ્ડ લીધો। અહીંયા આગળ અમે થોડુંક ચા અને નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ। આ એક મંદિર છે, ત્યાં એક સરસ મને જગ્યા મળી છે બેસવા માટે। તો તમને બતાવો કેમેરો રિવર્સ કરીને। અમે અહીંયા આગળ ચા અને નાસ્તો કરી રહ્યા છે અને ત્યારબાદ અમે આગળ નીકળીશું। અહીંયા આગળ બુટ ભવાનીનું મંદિર છે, જે વટામણથી થોડુંક આગળ આવીએ એટલે ત્યાં આગળ છે, જ્યાં આગળ બુટ ભવાનીમાં બિરાજમાન છે। આપણે ત્યાં આગળ દર્શન કર્યા। દર્શન કર્યા બાદ પછી હવે અહીંથી આગળ તરફ જઈશું। અત્યારે જ્યારે અમે ઘરેથી નીકળ્યા, વટામણ સુધી રોડ બહુ સરસ હતો। વટામણથી ધોલેરા સુધી રોડ થોડો ખરાબ હતો, થોડો નહીં બહુ વધારે ખરાબ હતો। અમને એવું લાગ્યું કે ભાવનગર સુધી બસ આ જ રસ્તો હશે, પણ ના, એવું નથી। જ્યારે અમે ધોલેરા પહોંચ્યા, ધોલેરાથી ક્રોસ કર્યું, ત્યારે જે અમને રસ્તો જોવા મળ્યો એ એકદમ સરસ હતો। અમને આવી કલ્પના નથી કે ધોલેરા પછી આવો રોડ હશે। અમે અહીંયા આગળ લગભગ 2.5 વર્ષ પછી આવ્યા હતા। 2.5 વર્ષ પહેલા જયારે અહીંયા આગળ અમે આવ્યા હતા આ રસ્તા પર, ત્યારે રસ્તો ખરાબ જ હતો। અમને એવી આશા નથી કે રસ્તો 2.5 વર્ષમાં આટલો સરસ થઈ જશે। તો અત્યારે અમે પહોંચી ગયા છે ભાવનગર। આ છે ભાવનગરનો ગેટ। ઓલમોસ્ટ 3 કલાકનું ડ્રાઈવ કરી અમે અહીં આગળ પહોંચ્યા છે। મેં મારી ગાડી અહીં આગળ વ્યવસ્થિત પાર્ક કરી દીધી। અહીં આગળ પાર્કિંગમાં આટલા બધા વ્હીકલ જોઈને મને એવું જ લાગે છે કે આજે માતાના દર્શને બહુ જ વધારે ભીડ હશે। અહીં પાર્કિંગની બહાર નીકળતાની સાથે જ અમને ખોડિયાર માતાના દર્શન થઈ ગયા છે। દરેક યાત્રા સ્થળે જે રીતે આપણને જોવા મળે છે તેમ અહીંયા પણ મેં જોયું। ભગવાન માતાજીના દર્શન તો આપણને થઈ જશે, એની પહેલાં આપણને આ બધાના દર્શન કરવા મળી જાય। હવે માતાજીનો પ્રસાદ લઈને અમે મંદિર તરફ રવાના થયા। અહીં આગળ આટલી બધી ભીડ જોઈને અમને એવું હતું કે 1-8 કલાક તો લાગી જશે અંદર જવામાં, પણ પેલું કહેવાય છે ને કે માતાજી કે ભગવાનના દર્શન કરવા હોય તો કષ્ટ તો વેઠવું જ પડે। આટલો કષ્ટ વેઠ્યા પછી અમને માતાજીના સરસ દર્શન થઈ ગયા। જય ખોડિયારમાં। અમને સરસ રીતે માતાજીના દર્શન થઈ ગયા। હવે માતાજીનું બીજું એક મંદિર ત્યાં જ આવેલું છે, જેમાં સીડીઓ ચડીને ઉપર જવાનું છે। ત્યાં આગળ ખોડિયાર માતા અને બીજી એમની બહેનો ત્યાં આગળ વિરાજમાન છે। તો ચલો આપણે ઉપર જઈએ। ઉપર આવીને અમે આ દર્શનનો લાભ લીધો। ત્યારબાદ નીચે મંદિરના પ્રાંગણમાં મેં એક આ
મૂર્તિશિલાની એક લાઈન જોઈ. અહીંયા આગળ પણ ભક્તો દર્શન કરે છે, નાળિયેર વધેરે છે અને એમની માનતાઓ રાખે છે. અહીંયા આગળ દર્શન કરી હવે અમે સાળંગપુર જવા માટે રવાના થયા. અમે સવારે નાસ્તો તો કર્યો હતો, પણ અત્યારે 1:30 વાગ્યા છે અને ભૂખ બહુ જ લાગી છે. અમે એવું હતું કે સાળંગપુરવાળા રસ્તા ઉપર અમને ક્યાંક હોટલ મળી જાય અને અમે જમી લઈએ, પણ દૂર દૂર સુધી ક્યાંય હોટલ નજરે પડી નહીં અને ભૂખ બહુ જ લાગી હતી. હવે બસ હોટલ આવે એની જ રાહ જોતા હતા. ફાઇનલી અમને એક સરસ હોટલ મળી ગઈ. અમે ત્યાં આગળ બેસીને ભોજનની રાહ જ જોતા હતા અને ત્યારબાદ થોડી વારમાં ભોજન આવી ગયું. હવે અમે અહીંથી જમીને ત્યારબાદ સાળંગપુર જવા માટે રવાના થઈશું. અહીં આગળ ખૂબ સરસ જમવાનું હતું. બહુ જ વેટ કરી ત્યારબાદ આ હોટલ મળી છે. જમવાનું જમી લીધું અને હવે અમે નીકળ્યા સાળંગપુર જવા માટે. સાળંગપુર જતાં વચ્ચે જ એક ધામ આવે છે જેનું નામ કુંડળધામ છે, જે આપણે પહેલાં વાત કરી હતી કે કેમેરા અલાઉ કરવા દે તો ત્યાં આગળ આપણે શૂટ કરીશું. તો ચાલો આપણે પહેલાં જઈએ કુંડળધામ. તો મિત્રો, અમે પહોંચી ગયા છે કુંડળધામ. આ કુંડળધામનો ગેટ, ત્યાંથી અંદર આવતાની સાથે જ અમને આ શિવની પ્રતિમા દેખાઈ, બહુ જ સરસ. અને તેની બિલકુલ સામે નીલકંઠ વર્ણીની પ્રતિમા છે, જે સ્વામિનારાયણ ભગવાનનું બાળપણનું સ્વરૂપ છે. આ જે દેખાય છે તે નીલકંઠ વર્ણી છે. હવે હું તમને એમની જીવનયાત્રા બતાવું, જે અહીં આગળ ડમી રૂપે અંકિત કરેલી છે. તો ચાલો, આ એક નાનું નીલકંઠ વર્ણીનું એક ચિત્રયાત્રા છે જે તમે જોઈ રહ્યા છો. જે પીપલાણામાં શ્રી નીલકંઠ વર્ણી અને શ્રી રામાનંદ સ્વામીનું પ્રથમ મિલન છે. આખું ચિત્ર બનાવેલું છે દૂર સુધી. આ લોજની વાવે શ્રી નીલકંઠ વર્ણી અને સુખાનંદ સ્વામીનો મેળાપ. અહીંથી થોડાક આગળ આવીએ. ગિરનારની તળેટીમાં રાધા ડેરીએ સિંહને ઓડીગણ દર્દીને બેઠેલા વર્ણીજી. આ સિંહની સાથે બેઠેલા વર્ણીજી છે. ગોરાડામાં ગામમાં કૂવો ઉભરાવી જળપાન કરતા શ્રી નીલકંઠ વર્ણી. અહીંયા આગળ જાળી મારેલી છે, ત્યાંથી આગળ નથી જવા દેતા, એટલે આપણે અહીંથી જ શૂટ કરીશું. રામેશ્વરમાં પધારેલ શ્રી નીલકંઠ વર્ણી. રામેશ્વરનો ગેટ ચિત્રિત કરેલો છે. વનમાં બીમાર સાધુ સેવકરામની સેવા કરતા શ્રી નીલકંઠ વર્ણી. આ નીલકંઠ વર્ણી એટલે સ્વામિનારાયણનું બાળપણ સ્વરૂપ. નાના ગોપનાથમાં ભાવનગર મંદિર બહાર ચિંતન પરાયણ કરતા શ્રી વર્ણીરાજ. આજે જગન્નાથપુરીમાં શ્રી જગન્નાથના દર્શન કરતા શ્રી નીલકંઠ વર્ણી. આ એમની એક જીવન યાત્રા છે, જેમણે નાનપણથી શરૂ કરી હતી અને જેમ જેમ એ આગળ જતા ગયા એમ એમ એમની જીવન કથા લખાતી ગઈ. આ જો એક બીજું આ સરસ છે. આ છે કામાક્ષીમાં પીબેકનો પરાજય કરતા શ્રી નીલકંઠ વર્ણી. પીબેક નામનો રાક્ષસ છે આ, તેમનો પરાજય કરીને અહીં આગળ બેઠા હતા. પછી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું વન વિચરણ. શિરપુરમાં સિદ્ધ વલ્લભરાજને સત્સંગના લાભ આપતા શ્રી નીલકંઠ વર્ણી. આ સ્નાન કરે છે. વનમાં સ્નાન તથા પ્રાતઃ પૂજા પરાયણ શ્રી નીલકંઠ વર્ણી. આગળ જળ સ્નાન કરી ત્યારબાદ પૂજા કરતા. પૂજા કર્યા બાદ અહીં આગળ થોડીક યોગ મુદ્રા તમે જોઈ રહ્યા છો. યોગ મુદ્રા અહીં આગળ યોગાસન કરતા અને ત્યારબાદ સાધુ જોડે બેસીને પૂજા.
આજે પબ્લિક થોડી વધારે છે અહીંયા આગળ. કુલાશ્રમમાં એક પગે તપ કરતા શ્રી નીલકંઠ વાણી. આ એક કુલ આશ્રમનું ચિત્ર છે જ્યાં આગળ એક પગે ઉભા રહીને તપ કરે છે એ તમે જોઈ રહ્યા છો. એ જ્યારે તપ કરતા હતા ત્યારે આવા પ્રાણીઓ પણ ત્યાં આગળ આવતા હતા. એટલા માટે જ અહીંયા આગળ એક ડમી ટાઈપ ઊભા કરેલા છે. વનમાં જ ફળો એકત્ર કરતા અને જમતા. મૂર્તિમાન હિમાલય શ્રી નીલકંઠ વર્ણીને હિમાલયની ગુફાનો રસ્તો બતાવતા હતા. જ્યારે હિમાલયમાં પહોંચ્યા ત્યારે આવી એમની જીવન લીલાઓ ઘણી બધી છે જે પુસ્તકમાં પહેલેથી જ લખાયેલી છે. તમે જોઈ રહ્યા છો અહીંની એક વાર તમારે મુલાકાત લેવી જોઈએ. અહીંની એક વાર તમે મુલાકાત લઈ જુઓ, ઘણું સરસ છે. અહીંયા આગળ ફરતો હતો ત્યારે મને કંઈક નજરે પડ્યું. આ બળદગાડું ડમી સ્વરૂપે. ઘરે આપણે ઓરિજિનલ બળદગાડા હતા એ કાઢીને ટ્રેક્ટર લાવ્યા અને હવે અહીંયા આગળ ડમી સ્વરૂપે છે તો એની ઉપર આપણે ફોટા ખેંચાવા છે. હવે અહીંથી હું તમને આગળ લઈ જઈ રહ્યો છું. આ છે દરબારગઢ, જેની હું તમને વાત કરી રહ્યો હતો પહેલાં કે અહીં આગળ શૂટ કરવા દે તો આપણને ઘણું એવું જોવા મળે એવું છે. આ છે કુંડળધામનો 360 વ્યૂ. આપણને અહીં આગળ શૂટ કરવાની પરમિશન મળી ગઈ છે, પણ કોઈને હેરાનગતિ ન થાય તે રીતે હું તમને ઝાલેરીયો પથ્થર બતાવું છું. આપણે ઝાલેરીયો પથ્થર જોયો. હવે જે આપણે જોવા આવ્યા છે એ સ્વામિનારાયણની ચિત્રકથા જે ડમી સ્વરૂપે બધે જ વિરાજમાન છે એ આપણે હવે જોઈએ. ખૂબ સરસ રીતે આપણે એક્ઝિબિશન જોયું. હવે આપણે સારંગપુર મંદિર તરફ રવાના. રસ્તામાં થોડી મેમરી કલેક્ટ કરતા જઈએ છીએ. ફાઇનલી અમારું આ છેલ્લું સ્થળ જે સારંગપુર દાદાનું મંદિર, ત્યાં અમે પહોંચી ગયા છીએ. અહીં આગળ આટલી બધી ભીડ જોઈને 1.5-2 કલાક સુધી નંબર આવે એવું લાગતું જ નથી. અમને એવું છે કે દાદાના દર્શન કર્યા વગર જ પાછા જવાનું ના થાય. અત્યારે 3:30-4 જેવું થયું છે અને ગરમી બહુ વધારે છે. તાપ પણ લાગે છે, નીચે પગ પણ મુકાતા નથી અને ભીડ તમે જોઈ રહ્યા છો ખૂબ જ વધારે છે. પણ આટલે દૂર સુધી આવ્યા અને દાદાના દર્શન ના થાય તો કેમ ચાલે? તો અમે જેમ તેમ કરી અંદર મંદિરમાં પહોંચી ગયા અને ત્યાં આગળ સરસ રીતે હનુમાન દાદાના દર્શન થઈ ગયા. હવે તેની જ બાજુમાં એક શ્રી હરિ મંદિર આવેલું છે, તે તમે જુઓ.
આ બિલકુલ આપણે કુંડળધામ ગયા હતા તે દરબારગઢ જેવું જ દેખાય છે. દરબારગઢમાં આપણે એક્ઝિબિશન જોયું. અહીં આગળ આપણે અંદર જઈને જોઈએ કે અહીં આગળ શું જોવા મળે છે. અહીં આગળ બાળ શ્રી હરિમંદિર લખેલું છે. હવે અંદર જઈને આપણે જોઈએ કે શું છે. ખૂબ સરસ રીતે બનાવેલ આ મંદિર એકદમ ગામડાની યાદ અપાવી દે છે. અહીં આગળ પણ વધારે ભીડ છે. હવે આજે સન્ડે છે તો ભીડ તો રહેવાની જ ને. હવે શું કરીશું. જો આ બળદગાડું છે એક પ્રસાદ સ્વરૂપે અહીં આગળ રાખેલું છે. અહીંનું જે સ્ટ્રક્ચર છે એ ખૂબ ડિઝાઇન કરીને બનાવેલું છે. આ બહારનું સ્ટ્રક્ચર છે જે એકદમ કોતરણી કામ ભરતકામ જેવું જ લાગે છે. અહીંની સુંદરતા બે ઘડી આપણને થોભાવી દે તેવી છે. અહીં આગળ ગરમી વધારે હતી તેથી અહીં સારંગપુર ટ્રસ્ટે આ રીતે ફુવારાની પણ વ્યવસ્થા કરી હતી જેથી કરીને ભક્તોને ગરમી ન લાગે. તો મિત્રો આજનો મારો વ્લોગ કેવો લાગ્યો. એક જ દિવસમાં 3 જગ્યાએ ફર્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં તમારે શું જોઈએ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહો.